ચાલો, જય શ્રી કૃષ્ણ. ઘન અવસ્થામાં લેક્ચર નંબર 2. પહેલા લેક્ચરમાં આપણે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થની વાત કરી. હવે આપણે એક વાત છેલ્લે બાકી હતી કે સ્ફટિકમય ઘન પદાર્થ છે ઉપરાંત એવા કેટલાક ઘન પદાર્થ છે કે જે તમને બહારથી જોતા અસ્ફટિકમય હોય એવું લાગે, પણ એની અંદર બહુ નાના નાના સ્ફટિકમય ઘન પદાર્થો અથવા નાના નાના સ્ફટિકો છે એ અંદર ગોઠવાયેલા હોય. એટલે આમ આખો પદાર્થ જો તો અસ્ફટિકમય લાગે, પણ અંદર થોડીક સ્ફટિકમય રચના હોય, કારણ કે એની અંદર નાના નાના સ્ફટિકો ભેગા થઈ અને પદાર્થ બનેલો હોય. તો આવા પદાર્થને બહુ સ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય. પોલીએમોર્ફસ, બહુ સ્ફટિકમય ઘન પદાર્થ કે જેના બાહ્ય રીતે જોતા ગુણધર્મ અસ્ફટિકમય જેવા હોય, પણ ખરેખર એ સ્ફટિકમય છે. પણ એમાં નાના નાના સ્ફટિકમય પદાર્થ એટલે કે નાના નાના સ્ફટિક ભેગા થઈ અને બનેલો હોય, તો એને કહેવાય બહુ સ્ફટિકમય ઘન પદાર્થ. એની અંદર એ નાના જે સ્ફટિકો છે એની પાછી ગોઠવણી અસ્તવ્યસ્ત હોય, એટલે આમ જોઈએ તો એ સમદૈશિક ગુણધર્મ ધરાવે છે. તો ખાસ કરીને સ્ફટિકમય ઘન પદાર્થ તો બહુ જ ઉપયોગી છે, પણ કેટલાક અસ્ફટિકમય ઘન પદાર્થ છે એ પણ ઘણા ઉપયોગી છે. ખાસ કરીને કાચ, દરેક પ્રકારના પ્લાસ્ટિક, વિવિધ પ્રકારના રબર, આ બધા આપણા રોજિંદા જીવનમાં બહુ જ ઉપયોગી છે. અસ્ફટિકમય સિલિકોન જે ખૂબ જ ઉપયોગી પદાર્થ છે, જેને ફોટોવોલ્ટેઇક પદાર્થ કહેવાય છે, કે જેના ઉપર સૂર્યપ્રકાશ પડવાથી વિદ્યુત ઉત્પન્ન કરે છે, જે સોલર પેનલમાં બધે વપરાય છે. એ અસ્ફટિકમય સિલિકોન છે. એટલે અસ્ફટિકમય પદાર્થો છે એ પણ ઘણા ઉપયોગી છે. હવે આપણે વાત કરવી છે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ. તો સમજો કે સ્ફટિકમય ઘન પદાર્થ, ઘણા બધા મોટા ભાગના ઘન પદાર્થ છે એ સ્ફટિકમય હોય. જેમ કે બધી ધાતુઓ, કોપર, સિલ્વર, ગોલ્ડ, એલ્યુમિનિયમ, બધી ધાતુઓ છે એ સ્ફટિકમય સ્વરૂપ હોય. બીજું કેટલીક અધાતુ સ્ફટિકમય હોય, જેવી કે ફોસ્ફરસ, સલ્ફર, આયોડિન, એ સ્ફટિકમય હોય. ત્યાર પછી કેટલાક આયોનિક ઘન પદાર્થ, જેમ કે NaCl છે, KCl છે, CaCl2 છે, MgBr2, આ બધા આયોનિક ઘન પદાર્થ છે એ સ્ફટિકમય હોય. કેટલાક આણ્વીય ઘન પદાર્થ જેમ કે નેપ્થેલિન છે, તો એ પણ સ્ફટિકમય. તો ઘણા બધા પદાર્થો છે એ સ્ફટિક સ્વરૂપે છે, એટલે આપણે એને સ્ફટિકમય ઘન પદાર્થ કહીએ છીએ. આવા સ્ફટિકમય ઘન પદાર્થ છે એનું વર્ગીકરણ. તો ભાઈ ઘણી જુદી જુદી રીતે વર્ગીકરણ થાય, પણ એમાં આપણે લેવાનું છે બંધન બળના આધારે. એટલે કે સ્ફટિકમય ઘન પદાર્થ છે એમાં જે ઘટક કણો હોય, એ ઘટક કણોને એકબીજા સાથે જકડી રાખતું આકર્ષણ બળ એટલે બંધન બળ. તો આવા બંધન બળના આધારે સ્ફટિકમય ઘન પદાર્થ છે એનું આપણે વર્ગીકરણ કરશું. બંધન બળો કયા કયા પ્રકારના છે? તો કે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ હોય, આયોનિક બંધ હોય, સહસંયોજક બંધ હોય અને ધાત્વિક બંધ હોય. 4 પ્રકારના બંધ હોય. ફરી એકવાર કહું છું, વાન્ડરવાલ્સ આકર્ષણ, એના જુદા જુદા પ્રકાર આવશે. બીજું આયોનિક બંધ, ત્રીજું સહસંયોજક બંધ હોય, અને ચોથું ધાત્વીય બંધ. આ 4 પ્રકારના બંધ. તો બંધન બળના આધારે આપણે વર્ગીકરણ કરવું છે. તો એમાં પહેલો પ્રકાર આણ્વીય ઘન પદાર્થ. જો સ્ફટિકમય તો છે જ,
પણ એમાંનો પહેલો પ્રકાર આણ્વીય ઘન પદાર્થ. કે આ પ્રકારના ઘનમાં અણુઓ ઘટક કણો તરીકે હોય છે. એટલે નાનામાં નાનો કણ કે જેની ત્રિપરિમાણીય ગોઠવણી થઈ હોય ને એમાંથી સ્ફટિક બન્યો હોય એ ચોક્કસ નાનો કણ તરીકે શું હોય? અણુઓ હોય છે. તો આ પ્રકારના ઘનમાં એટલે જ એને કીધું આણ્વીય ઘન પદાર્થ, કે જે અણુઓમાંથી બનેલો હોય છે. આવા આણ્વીય ઘન પદાર્થ છે એના 3 પેટા પ્રકાર પડે છે. એમાં પહેલો પેટા પ્રકાર કે અધ્રુવીય આણ્વીય ઘન. આણ્વીય ઘન તો ખરો જ, પણ એ અધ્રુવીય હોય એને કહેવાય આણ્વીય ઘન. આવા ઘન પદાર્થ પરમાણુઓ ધરાવે. દાખલા તરીકે નિષ્ક્રિય વાયુઓ, આર્ગોન, હિલિયમ, નિયોન, અથવા અધ્રુવીય સહસંયોજક બંધ ધરાવતા અણુ જેવા કે I2 એટલે આયોડીન, H2 એટલે હાઇડ્રોજન, Cl2 વગેરે. તો તમારે પહેલો પ્રશ્ન તમને એ થાય કે સાહેબ વાત આપણે ઘન પદાર્થની હાલે છે ને અહીંયા તમે ઉદાહરણ વાયુના લખ્યા. આ વાયુઓ છે, પણ આપણે આ વાયુઓ છે એ સામાન્ય તાપમાને દબાણે વાયુ છે, પણ એને ઠંડો પાડો. દરેક પદાર્થની 3 ભૌતિક અવસ્થા હોય જ, ઘન, પ્રવાહી ને વાયુ. પણ આપણને કઈ જોવા મળે એનો આધાર તાપમાન ને દબાણ ઉપર છે. પણ જો આપણે એનું નીચું તાપમાન લઈ જઈએ તો આ વાયુઓ છે ઘન બની જાય, ત્યારનો આપણે વિચાર કરવાનો છે. તો આવા ઘન પદાર્થ કયા હોય? તો કે કા નિષ્ક્રિય વાયુ હોય અથવા કે અણુ કે જેમાં કોઈ ધ્રુવીયતા ન હોય, સમાન પરમાણુથી બનેલા અણુઓ હોય, આવા ઘન પદાર્થ છે. આ ઘન પદાર્થમાં ઘટક કણો, કોઈ ઘટક કણો, પરમાણુ હોય કે આવા અણુ હોય, એકબીજા સાથે નિર્બળ વિસર્જન બળ અથવા એને કહેવાય લંડન બળ દ્વારા જોડાયેલા હોય છે. તો જો આવા ઘન પદાર્થમાં નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ, એને બીજું લંડન બળ કહેવાય અથવા નિર્બળ વિસર્જન બળ કહેવાય. આવા બળ દ્વારા એકબીજા, એટલે આવા ઘન પદાર્થમાં આંતરાણ્વીય આકર્ષણ કયા પ્રકારનું હોય? અણુ કે ઘટક કણો વચ્ચેનું આકર્ષણ બળ, તો કે નિર્બળ વિસર્જન બળ પ્રકારનું આકર્ષણ બળ હોય છે. 11માં આવા બળનો આપણે અભ્યાસ કરી છે. આ ઘન પદાર્થ સ્વભાવે મૃદુ હોય છે, પોચા હોય. ભાઈ ઘન બન્યા હોય ને તોય સ્વભાવે કેવા હોય? આમ દબાવીએ કઈ હોય, પોચા હોય છે. અને વિદ્યુતના અવાહક છે. વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થતો નથી. તેમના ગલન બિંદુ ખૂબ જ નીચા હોય છે. માંડ ઘન બન્યા છે, સહેજ તાપમાન વધી જાય એટલે તરત વાયુ પ્રવાહી બની જાય, એટલે એના ગલન બિંદુ ખૂબ જ નીચા છે.
સામાન્ય તાપમાને અને દબાણે પ્રવાહી અથવા વાયુ સ્થિતિમાં હોય છે, વાયુ સ્વરૂપે હોય છે. તો આ પહેલો પ્રકાર થયો અધ્રુવીય આણ્વીય ઘન. મુખ્ય પ્રકાર કયો? આણ્વીય ઘન, કે જેમાં ઘટક કણો તરીકે અણુ હોય. પણ આ એવા અણુ છે કે જેની અંદર માત્ર નિર્બળ વિસર્જન બળ પ્રકારનું આકર્ષણ બળ છે. આવા ઘન પદાર્થ સ્વભાવે પોચા અને વિદ્યુતના અવાહક છે. એના ગલનબિંદુ ખૂબ જ નીચા હોય અને સામાન્ય તાપમાને અને દબાણે પ્રવાહી અથવા વાયુ હોય. તો આ પહેલો પ્રકાર થયો આણ્વીય ઘનનો પહેલો પ્રકાર. હવે આણ્વીય ઘનનો બીજો પેટા પ્રકાર ધ્રુવીય આણ્વીય ઘન. તો ભાઈ આણ્વીય ઘન તો ખરા જ, પણ કેવો? ધ્રુવીય આણ્વીય. HCl છે, SO2 વગેરે ધ્રુવીય સહસંયોજક બંધ ધરાવતા અણુઓ તો આ ઘન પદાર્થમાં ઉદાહરણ કયું? HCl ને SO2 છે વાયુ, પણ એ ઘન હોય ત્યારની વાત કરો. તો વગેરે જેવા ધ્રુવીય સહસંયોજક બંધ ધરાવતા અણુઓ એકબીજા સાથે ધ્રુવીય ધ્રુવીય અથવા દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય પ્રકારનું આંતરાણ્વીય એટલે અણુ અણુ વચ્ચે આકર્ષણ બળ ધરાવે છે. આમાં ઘટક કણ તરીકે HCl નો અણુ હોય, એક અણુ બીજો અણુ ત્રીજો અણુ એકબીજા હારે જોડાયેલા હોય અને એનાથી સ્ફટિક બન્યો હોય. એટલે એમ કહેવાય કે આમાં દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય પારસ્પરિક એટલે કે એકબીજા સાથે આંતરાણ્વીય આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. આ ઘન પદાર્થ પણ સ્વભાવે ઓછા અને વિદ્યુતના અવાહક હોય છે. તેમના ગલન બિંદુ આના કરતા ઊંચા, પણ આમ તો ઘણા નીચા. તેમના ગલન બિંદુ અધ્રુવીય આણ્વીય ઘન કરતા ઊંચા હોય, પરંતુ સામાન્ય રીતે નીચા થાય છે. આમ તો બીજા બધા સામાન્ય ઘન પદાર્થ કરતા તો બહુ નીચા, પણ આના કરતા ઊંચા હોય છે. આ પણ ઓરડાના તાપમાને અને દબાણે પ્રવાહી અથવા વાયુ સ્થિતિમાં હોય છે. તો તમારે એ જ યાદ રાખવાનું. ઉદાહરણ, પછી કયા પ્રકારનું આકર્ષણ બળ, પછી સ્વભાવે પોચા વિદ્યુતના વાહક કે અવાહક, પછી એના ગલન બિંદુ કેવા છે. આટલા 4 મુદ્દા યાદ રાખવાના છે. તો આ થઈ ગયો બીજો પ્રકાર, ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ. હજી આનો ત્રીજો પ્રકાર છે, પેલા આટલું જોઈ લો. ચલો, હાઇડ્રોજન બંધ ધરાવ ત્રીજો આણ્વીય ઘન પદાર્થનો ત્રીજો પ્રકાર, હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન. તો ખાસ કરીને આવા ઘન પદાર્થની અંદર શું હોય? તો કે આવા ઘન પદાર્થ ના અણુઓ માં હાઇડ્રોજન સાથે નાઇટ્રોજન, ઓક્સિજન કે ફ્લોરિન દ્વારા ધ્રુવીય
સહસંયોજક બંધ બનેલો હોય છે. આવા અણુઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ પ્રકારના પ્રબળ આકર્ષણ બળથી જોડાઈને ઘન પદાર્થ બનાવે છે. આના ઉદાહરણ લઈએ તો H2O, પણ બરફ, પાણી નહીં, બરફ, ઘન સ્વરૂપ. એમોનિયામાં આવો બંધ બને, HF માં બને. પણ આ બધા ઘન હોય ત્યારે એમાં અણુઓ એકબીજા સાથે પ્રબળ હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે. આવા ઘનના ગલનબિંદુ નીચા જ હોય. વિદ્યુતના અવાહક છે. અને સામાન્ય તાપમાને, ઓરડાના તાપમાને બાષ્પશીલ, ઓરડાના તાપમાને બાષ્પશીલ પ્રવાહી અથવા પોચા ઘન હોય છે. તો ત્રીજો પદાર્થ થઈ ગયો બરફ છે, એની વાત કરી દેવાની. તો આણ્વીય ઘન પદાર્થ છે એના 3 પ્રકાર. પહેલા મુખ્ય પ્રકાર આણ્વીય ઘન પદાર્થ, એમાં 3 પ્રકાર. પહેલો અધ્રુવીય આણ્વીય ઘન, બીજો ધ્રુવીય આણ્વીય ઘન અને ત્રીજો હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન પદાર્થ. પહેલામાં નિર્બળ વાન્ડરવાલ્સ પ્રકારનું આકર્ષણ બળ, બીજામાં દ્વિધ્રુવીય આકર્ષણ બળ અને ત્રીજામાં હાઇડ્રોજન બંધ પ્રકારનું આકર્ષણ. ત્રણેય સ્વભાવે મૃદુ જ છે, ત્રણેય વિદ્યુતના અવાહક છે. આનું પહેલાનું ગલનબિંદુ સૌથી નીચું, બીજાનું એનાથી સહેજ ઊંચું પણ આમ નીચું જ કહેવાય, ત્રીજાનું નીચું પણ આના પહેલા બે કરતા ઊંચું. આ ત્રણેયમાંથી પહેલા બે સામાન્ય તાપમાને દબાણે પ્રવાહી કે વાયુ હોય, ત્રીજો કાં બાષ્પશીલ પ્રવાહી હોય અથવા પોચો ઘન હોય. આટલું યાદ રાખવાનું છે. ચાલો, ત્યાર પછી હવે બીજો મુખ્ય પ્રકાર આવશે. બીજો મુખ્ય પ્રકાર આયનીય ઘન પદાર્થ. આયનીય ઘન પદાર્થ. તો કે આયનીય ઘન પદાર્થ શું, કોને કહેવાય? કે આ પ્રકારના ઘનમાં ઘટક કણો તરીકે આયનો હોય છે, ધન આયન અને ઋણ આયનો. એ ધન આયન અને ઋણ આયન છે એકબીજા સાથે આયોનિક બંધથી જોડાય છે અને એમાંથી ઘન બને, એને કહેવાય આયોનિક ઘન પદાર્થ. દાખલા તરીકે ઉદાહરણ લઈ લઉં છું, NaCl, KCl, આ બધા આના ઉદાહરણ છે આયોનિક ઘન. આપણે મીઠાને ધ્યાનમાં લઈ વાત કરી દેવાની. ચલો, આ પ્રકારના ઘનમાં ધન આયન અને ઋણ આયનો કુલંબિક આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. કુલંબિક આકર્ષણ બળ એટલે બે વિરુદ્ધ વીજભાર વચ્ચે લાગતું આકર્ષણ બળ, એને શું કહેવાય? કુલંબિક આકર્ષણ બળ. અને ત્રિપરિમાણીય આયનોની ત્રિપરિમાણીય બળ સ્થિત ગોઠવણી હોય છે. એક Na ને એક Cl ન હોય, Na ની બાજુમાં Cl, એની બાજુમાં Na, એની બાજુમાં Cl, એમ ત્રિપરિમાણમાં એકબીજા હારે પ્રબળ કુલંબિક આકર્ષણ બળથી જોડાયેલા હોય.
ત્યાર પછી આયનિક ઘન પદાર્થ, આ ઘન સ્વભાવે સખત અને બરડ હોય છે. અથવા કઠણ અને બરડ કહેવાય. આમ દબાવો તો દબાઈ નહીં, પણ સહેજ હથોડી મારો એટલે ભૂકો થઈ જાય, એને બરડ કહેવાય. તો કઠણ અને બરડ હોય છે. એમના ગલન બિંદુ ઊંચા હોય છે. ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક હોય છે, પરંતુ તેના જલીય દ્રાવણ અથવા પીગલિત અવસ્થામાં આયનો મુક્ત હોવાથી વિદ્યુતનું વહન કરે છે. ભાઈ ઘન અવસ્થામાં આયન અંદર હાજર છે, પણ આયન પ્રબળ કુલંબિક આકર્ષણ બળથી જકડાયેલા છે. ભાઈ વિદ્યુતનું વહન ક્યારે થાય? આયનનું વહન થાય. તો આયન જ જકડાયેલા છે એટલે વહન કરી શકતા નથી. પણ એનું દ્રાવણ બનાવો અથવા એને બહુ જ ઊંચા તાપમાને ગરમ કરીને પીગાડી નાખો તો આયનો છૂટા પડી જાય. હવે બે ધ્રુવો ડુબાડો તો ધન આયન ઋણ ધ્રુવ તરફ, ઋણ આયન ધન ધ્રુવ તરફ ગતિ કરશે અને વિદ્યુત વિભાજન પામશે. એટલે પીગલિત અવસ્થામાં અથવા જલીય દ્રાવણમાં વિદ્યુતના વાહક છે. તો આ બીજો પ્રકાર થયો આયનીય ઘન. બળ સ્થિત ગોઠવણી એટલે સમજો કે ત્રણેય બાજુએ, જેમ કે આ Na+ હોય, એની બધી બાજુ Cl- હોય, એમ Cl- ની ફરતી બાજુ Na+ હોય. આ રીતે આયેલું જ જાય. આને કહેવાય ત્રિપરિમાણીય બળ સ્થિત ગોઠવણી. આવા ઘન પદાર્થ બરડ, આમ સખત પણ બરડ હોય છે, કઠણ અને બરડ. બરાબર. તો આ બીજો પ્રકાર થયો આયનીય ઘન પદાર્થ. કયા પ્રકારનું આકર્ષણ બળ? કુલંબિક આકર્ષણ બળ. બે વિરુદ્ધ વીજભાર વચ્ચેનું આકર્ષણ બળ, જેને આપણે કુલંબિક આકર્ષણ બળ અથવા આયોનિક બંધય કહેવાય. બીજું શું કહેવાય? આયોનિક બંધ. બરાબર. તો જોઈ લો, આ બીજો મુખ્ય પ્રકાર થઈ ગયો. ચાલો, ત્રીજો મુખ્ય પ્રકાર ધાત્વીય ઘન. આ ઘન, આવા ઘનમાં ધન આયનો અને મુક્ત ઇલેક્ટ્રોન ઘટક કણો તરીકે હોય છે. તેમના વચ્ચે ધાત્વીય બંધ પ્રકારનો આકર્ષણ બળ હોય છે. ભાઈ ધાતુની વાત આપણે 11મા ધોરણમાં આવી ગઈ છે. ધાત્વીય બંધ, ત્યાં ધાતુનો સ્ફટિક છે અથવા ધાતુનો ટુકડો છે. તો એમાં જે આ વચ્ચે ગોળ કરું છું એ પરમાણુ કર્નેલ કહેવાય. ધન વીજભારિત ભાગ, એને આપણે પરમાણુ કર્નેલ કહેતા હતા. આ પરમાણુ કર્નેલ છે કે જેમાંથી છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન છે એ પરમાણુમાંથી છૂટા પડી અને સમગ્ર સ્ફટિક એટલે ટુકડામાં મુક્ત રીતે ફરે છે. આ ઇલેક્ટ્રોન છે ભાઈ. અહીંયા ફરતી બાજુ ઇલેક્ટ્રોન ફરે છે એટલે એને ઇલેક્ટ્રોનનું વાદળ કહેવાય. અને એની અંદર પરમાણુ કર્નેલ તરતા હોય એવી આપણે ઇલેક્ટ્રોન સમુદ્રનો નમૂનો કહેવાય. આ ઇલેક્ટ્રોન ફરે છે એટલે એનો સમુદ્ર કહેવાય. અને એમાં ધન વીજભારિત પરમાણુ કર્નેલ
આ ઇલેક્ટ્રોન અને ધન વીજભારિત પરમાણુ કર્નેલ વચ્ચેનું આકર્ષણ બળ હોય એને કહેવાય ધાત્વિય બંધ. એને શું કહેવાય? ધાત્વિય બંધ. આ ઇલેક્ટ્રોન ફરે છે આ બધી જગ્યાએ ઋણ વીજભારિત વાદળ છે એટલે એને કહેવાય ઇલેક્ટ્રોન સમુદ્ર. શું કહેવાય? ઇલેક્ટ્રોન સમુદ્ર. ઇલેક્ટ્રોન સમુદ્રમાં ધન વીજભારિત આયનો ધન વીજભારિત ભાગ પરમાણુ કર્નેલ આપણે કહેતા હતા એ પરમાણુ કર્નેલ તરતા હોય છે. તો આ પ્રકારનો ઘન પદાર્થ એને કહેવાય ધાત્વિય ઘન. ધાતુ વિદ્યુત અને ઉષ્માના સુવાહક હોય છે. એના ગલન બિંદુ ઊંચા હોય. બીજું સ્વભાવે નરમય હોય, નરમ અને કઠણ બંને હોય. કેટલીક ધાતુ નરમ હોય જેને સહેલાઈથી વાળી શકાય, કેટલીક ધાતુ છે એ બહુ મજબૂત હોય. આમાં વિદ્યુત અને ઉષ્માનું વહન કોણ કરે છે? આ ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન છે વિદ્યુત અને ઉષ્માના વહન માટે જવાબદાર છે. બીજું ચળકાટ ધરાવે છે, રણકાર ધરાવે. આ બધું કોના કારણે છે? મુક્ત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે. તનનીય અને ટિપ્પણીય હોય છે એટલે કે એને ખેંચીને તાર બનાવી શકાય, ટીપીને પતરા બનાવી શકાય. તો આ થયા ધાત્વિય ઘન પદાર્થ. ઇલેક્ટ્રોન સમુદ્રની અંદર પરમાણુ કર્નેલ છે અથવા તો ધન વીજભારિત ભાગ એ ધરાવતા હોય. કેટલીક ધાતુના ગલન બિંદુ નીચે હોય તો કેટલીકના ખૂબ ઊંચાઈ હોય. ચલો ત્યાર પછી છેલ્લો પ્રકાર જોવાનો છે, ચોથો. પેલા આટલું જોઈ લો. ચાલો છેલ્લો અને ચોથો પ્રકાર સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થ. ખાસ કરીને અધાતુઓની સ્ફટિક રચનામાં પરમાણુઓ તેના પડોશના પરમાણુઓ સાથે કયો બંધ આવશે? સહસંયોજક બંધથી જોડાઈને વિશાળ સ્ફટિક રચના બનાવે છે. આ બૃહદ એટલે વિશાળ, બૃહદ અણુઓ જાળીદાર સ્વરૂપે અથવા જાળીદાર સ્વરૂપે ગોઠવાયેલા હોય. આમાં કોઈ એક નાનકડો સ્ફટિક ન હોય. આવડો મોટો ઘન પદાર્થ હોય તો એમાં બધા એમ અણુ છૂટા ન હોય. બધા પરમાણુ આડાવડા એકબીજા સાથે જોડાઈને વિશાળ જાળીદાર રચના બનાવે એટલે એને જાળીદાર ઘન પદાર્થ પણ કહેવાય. આવા ઘન પદાર્થ પ્રબળ સહસંયોજક બંધ ધરાવે છે. આવા ઘન પદાર્થ સખત અને બરડ હોય છે. આમાં અપવાદ આવશે ગ્રેફાઇટ. આવા ઘન પદાર્થ વિદ્યુતના અવાહક હોય છે. આમાં અપવાદ આવશે. ગ્રેફાઇટ એક વિદ્યુતનો સુવાહક છે.
તેમની જાળીદાર રચનાને કારણે ખૂબ જ ઊંચા ગલનબિંદુ ધરાવે છે. કેટલાક પીગળ્યા વિના વિઘટન પામે છે. એના ગલનબિંદુ બહુ જ ઊંચા હોય. કેટલાક તો પીગળતા જ નથી. કોલસો છે પીગળે નહીં, સળગી જાય એટલે એને કહેવાય પીગળ્યા વિના વિઘટન પામે છે. તો આયા કોલસો, આના ઉદાહરણ લઈ લઈએ. સિલિકોન કાર્બાઇડ, હીરો, ગ્રેફાઇટ, રેતી SiO2 સિલિકેટ, આ બધા છે એને કહેવાય સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થ. હીરો અને ગ્રેફાઇટ છે એના ગુણધર્મમાં થોડુંક જુદાપણું છે. બેયની જાળીદાર રચના છે, છતાંય કેમ જુદા છે એની વાત કરીએ. તો પેલા હીરાની વાત કરો. હીરાની સ્ફટિક રચના આ પ્રમાણે દોરી શકાય. હીરામાં જેટલા પણ ખૂણા છે એ બધે કાર્બન છે. તમારે આકૃતિની બહુ જરૂર નથી. બધા કાર્બન પરમાણુઓ ચતુષ્ફલકીય આકારે ગોઠવાયેલા છે, પણ ખૂણાનો દરેક કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે જાળીદાર રચના બને છે. દરેક કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાયેલો છે. અને દરેક 2 કાર્બન પરમાણુ વચ્ચેનું અંતર 154 પાઇકોમીટર છે. દરેક કાર્બનનું સંકરણ sp3 સંકરણ છે. આને કહેવાય ચતુષ્ફલકીય જાળીદાર રચના. આમાં દરેક કાર્બન છે બીજા 4 કાર્બન અરે ચતુષ્ફલકના 4 ખૂણે જોડાયેલો છે. દરેક ખૂણાનો કાર્બન હોય બીજા 4 કાર્બન આરે જોડાયેલો છે. એના કારણે હીરો છે ખૂબ જ સખત છે. જ્યારે ગ્રેફાઇટમાં સ્તરીય જાળીદાર રચના છે. ષટકોણ આકારના સ્તર આવેલા હોય. આ એક સ્તર દોરું છું, બરોબર જોજો. ગમે એટલું દોરી શકાય. આ એક સ્તર છે. આ એક સ્તરમાં કાર્બન પરમાણુ છે બીજા 3 કાર્બન આરે ત્રિકોણ આકારે ગોઠવાયેલા છે. જો આ કાર્બન છે તો 1 2 ને 3 કાર્બન. આની અંદર દરેક કાર્બનનું સંકરણ છે sp2 હોય. કયું સંકરણ છે? sp2 સંકરણ છે. અહીંયા એક જ સ્તરના 2 કાર્બન પરમાણુ વચ્ચેનું અંતર 141.5 પાઇકોમીટર છે. પણ આની 3 સંયોજકતા પૂરી થઈ છે. આ એનું બીજું સ્તર દોર્યા. ગમે એટલા સ્તર દોરી શકાય. બીજું સ્તર. આ દરેક કાર્બન પરમાણુ છે અને ષટકોણીય સ્તરીય રચના કહેવાય. એટલે ગ્રેફાઇટ છે બીજા કરતા પોચું, મૃદુ છે. તેની ચોથી સંયોજકતા જે સામેના 2 સ્તરોના કાર્બન દ્વારા પૂરી થયેલી છે.
બે સ્તરના કાર્બન પરમાણુ વચ્ચેનું અંતર 340 પાઇકોન. તો આમાં દરેક કાર્બન એકબીજારે જોડાયેલો, આમાં સ્તરીય ષટકોણીય સ્તરીય રચના. તો જ્યારે ગ્રેફાઇટને ઘસો એટલે આ સ્તર ન તૂટે પણ બે સ્તરો એકબીજાથી છૂટા પડે, કારણ કે એના કાર્બન વચ્ચેનું અંતર 340 પાઇકોન. આમ સ્તરો ઘસાય છે એટલે ગ્રેફાઇટ છે એ મૃદુ પોચો હોય અને ઘસો તો એનાથી લીટી થાય. બીજું, ગ્રેફાઇટ વિદ્યુતનું વહન કરે, એ વહન માટે આ સ્તરો વચ્ચેના ઇલેક્ટ્રોન હોય, એ ઇલેક્ટ્રોન છે એ વહન કરશે, એટલે ગ્રેફાઇટ વિદ્યુતનો સુવાહક છે. ગ્રેફાઇટનો ઉપયોગ ઊંજણ તરીકે થાય, કારણ કે એના સ્તરો આમ સરકી જાય એટલે યંત્રના ભાગો ઘસાય નહીં. તો ચોથો પ્રકાર થયો. તો ચારે ચાર પ્રકાર છે એ એકદમ સિમ્પલ રીતે ટેક્સ્ટ બુકમાં એક કોષ્ટક બનાવીને આપ્યો છે. જો તમે ખાલી કોષ્ટક પાકો કરી લો તો એના દરેક મુદ્દા છે એમાંથી તમે થિયરી આખી લખી શકો. પહેલું ચોપડીમાં આપ્યું છે આણ્વીય ઘન, એના 3 પ્રકાર, કયા પ્રકારનું બંધન બળ, એના ઉદાહરણ, ભૌતિક સ્વભાવ મૃદુ છે, વિદ્યુતના સુવાહક કે અવાહક, અને છેલ્લા કોષ્ટકમાં ગલન બિંદુ આપ્યું છે. તો તમે ખાલી કોષ્ટક પાકો કરી નાખો તો આ બધી થિયરી લખી શકાય. બરાબર છે? ચલો આટલું રાખો.